પેલા પાંદડા આવે, પાંદડા ખરે પછી ફૂલ આવે ને ફૂલ ખરે પછી આવ્યું હિંગું આવે. દી ઉગેગા પછી ભીંગ દોવી ન હોય એટલે મણી પાછું માથે બેહવું પડે. હાલો સા નખાઈ ગયા ધોરીડા ની લઈને ભાગી ગયો. હનુમાન બાપા ની કઈ ફેર નહીં પડે. આપડી બધાની હે આઈ કેવાય નુઈ નો હનુમાન બાપા ની કઈ ફેર ન પડે. ખોટું નથી લાગતું બરાબર. ખાલી હનુમાન ખોટું માણસ નહીં જ લાગે. તો અટાણે છે ને મંદિર ધોવા જવાનું છે. કઈક દેખાય રૂપારું ઘણો લાગે. હા સીતારામ બધાને 7:30 ને 10 મિનિટ થઈ ને મેં વાહિંદા કરી લીધા ને ભીંગ દોવા લીધી ને લીલાડો વાઢવા જતી હતી ને તો નીકળું પાણી જ ઉડે. ઠાર આવ્યા છબાવ. મકાઈ તો લગભગ બાપાએ વાઢેલી હતી. સારી મારે વાઢવાની ઉતરે સારીમાં ને મકાઈમાં છે ને બેયમાં ખળ છે એટલે નીકળું પાણી ઉડે ને એટલે વાઢવાની મજા ન આવે. ને વાતાવરણની વાત કરીએ તો ફૂલ વરસાદી વાતાવરણ છે અટાણે કંઈ ઘટે નહીં ને વરસાદની આગાહી છે. જોઈએ ભગવાન કદાચ આવે તો એ હરેવડું આવવું હોય તો આવે છે એવું તેવું. એટલો બધો તો ન થાય અટાણે. અલાર્મ રાખવો પડ્યો આજ તમારે 100 વાગ્યાનો. 2 દીથી એનું એટલું ઉઠવા મોડું થઈ જતું ને કામ હા બખેડાઈ જાય. એક તો દી ઉગા પછી તો બીજું કામ તો ઠીક પણ ભીંને વાહિંદા ન ઉકલે. ભીંગ દોવી તો મૂર ન ઉકલે. દી ઉગેગા પછી ભીંગ દોવી ન ઉકલે મણી. આવું કેટલુંક બીનું નહીં થતું એ કોમેન્ટ કરજો મને. મણી દી ઉગે ને એટલે ભીંગ દોવી ન ઉકલે. દી ઉગા પહેલાં દોવાઈ જાય ને વાંધો ન આવે. પછી હા આખું મૂડ બગડે જાય કામનું. એટલે આજ મેં 100 વાગ્યાનો અલાર્મ રાખી દીધો હતો. એટલે રૂપારું 7:30 થયા ને તો ભીંહાઈ દોવાઈ ગઈ ને અહીં દઈ થેગા ને એવું બનાવવાનો હસા ને પછી બીજું ઘરનું કામ હતું બધું પડ્યું ને. હા આપણી મેરાવાળા વિડીયોમાં થોડીક વાત કરી હતી પણ અધૂરી છે કે માગા માણિક વાળે તો હે ને શાંતિબીનનો પગ દુખે નહીં તે કે થોડાક દી આવો દવા તા લઈ આવી બાપા કામકાજ કરવાનું ને ના પાડ્યું ને તે કે થોડાક દી આવો તો ટેકો ને હથવારો. લગભગ 1-2 દી પછી ભાગી આવી હે. 10 દીની એની દવા હે. 10 દી પછી પાછું બતાવવા જવાનું હે. કારા ભમર જેવા વાદળા નીકળે જોયું. હા અંધારું થઈ ગયું એટલે દી નો આથી મેં ગઈ હાંસ પડે ગઈ હોય એવું થઈ ગયું અટાણમાં. ને આ ખાખરામાં છે ને 3 ફાલ આવે. પેલા પાંદડા આવે, પાંદડા ખરે પછી ફૂલ આવે ને ફૂલ ખરે પછી આવ્યું હિંગું આવે. કેટલા બધા ફૂલડા હું તો પંખી હે ને ખેરે નાખ્યા આખા 2-3 જ રહેવા દીધા ને ફૂલ ખરે જાય ને પછી જો આવ્યું હિંગું આવે. રામ સીતારામ બધાને. હું દૂધ દઈને આગળ આવ્યો. હમણાં છે ને વિડીયાનું હાવ વિખાઈ ગયું. હાવ વિખાઈ ગયું. 2-5 મહિને કારક ઓવર વરે ને ભૂલ એમાં વિડીયો ચાલુ ન થાય. ચાલુ થાય તો કે કામ બોલવું ને આવું બધું થતું હોય. એ તમે ઓલા શોર્ટ વિડીયો બનાવ્યો તો એમાંય વાત કરી હતી. આ તાણમાં છે ને ઘીમાંથી માખણ કરવાનું કામ હાલે. હા હાલો રોટલા ઘડીએ ચૂલો ધ્રુકવાનો હોય. બપોરે રોટલા ઘડેલા ને સવારે કી કામ હા ભૂ હોય કે એ થાય કે હાઈજી ઊનું કર લે ને હાઈજી પછી મોડું થાય કે એ થાય કે બપોરે કર લે. ત્યાં 30 દિવસે તો હે છે ને અટાણમાં બેહે નથી. ઘી ઊનું થઈ જાય ને પાછું માથે બેહવું પડે. માથે ન બેહાય. ધ્યાન રાખવું પડે ઈ નકર કાસું રહે જાય. ધ્યાન રાખ્યું હોય તમે ઉપર ઊનું થાય તે હું એટલામાં કામ કરલા ને તો ઘી ઊનું થઈ જાય. બરાબર. ને બાપુ હે ને સાહ નાખે ત્યાં કુમરો મારી આવી આપણે જરાક પાણી ઉડ્યું છે. ઝાકર તો આવી હતી આજ. ઠાવકી આવી હતી. ઠાર ન કહેવાય ઝાકર કે આની ઠારમાં ઝાકર મેકતા કોઈ દી ખબર ન પડી. પછી તો મણી કહે એની ઠાર કહેવાય. ઠાર આવે એ દેખાય નહીં પણ એટલું બધું ટાઢોળું કરે જાય. આ હે ને ઝાકર પાણી આવે ને કીધું પાણી ઉઠતું ઝાકર આવે. તમને તો ખબર હે નાથી નથી ખબર. વાદળા થઈ ગયા આજ વરસાદી માહોલમાં. વરસાદ તો જોકે નહીં આવે. શાહ નાખી લીધા સેટ વાંધો ઓલો સાંભળો હે ને ત્યાંથી જોઈ સારેથી નાખવાનું ચાલુ કર્યું. એ તો ઓલો ખૂણો રહ્યો જરાક
હાંઠની જારીના સાસ છે આ. ને આમાં હે ને ખેડવામાં પાણી વારવું પડ્યું હતું ઘઉં વાળામાં. નકર હે ને ઓલો ઢેફા પડતા હતા ને બહુ બેસતું નતું. ઘાર થઈ ગયો હાઈ ક્લાસ આમાં હબાવ. હસતા વાદળા થઈ ગયા હો. આ હવામાન હવે પલટા ગયું. આ વાતરા છે ઝાકળ. પવન આવે ટાઢો બહુ. આ કારિયા વાતરા કહેવાય. હા દહી ભાષા. કારિયા વાદળ. હા અટણમાં થી ઠંડો પવન વરે. અરે ગો. આ ઝાર પૂરી થઈ. હા મધુપરને બેરો પૂરો થયો. હા હજે હે ને એવું પાણી ઉડે હો. એટલે તારે હા જવાનું થતું નથી. તો વાંધો ને અટાણે જેકેટ ને ફૂકલની મોલે માંડી વ્યાની તો કરતી હતી. પછી બરતું છૂટે તાર બધી ફેરું. નહો પાગી તાતા ની હોન તો બહુ ઉપયોગ કર્યો. નીંદર આવે જાય એવો હા હે. હાઈકું વિચારી છે. ખાનદાની બજારમાં નહીં વારસામાં મળતી હોય છે. બરાબર છે બરાબર છે. હાલો ચા નખાઈ ગયા ધોરીડાની લઈને થકી ગયો હું. એક લીલાડો પીલાડો નાખી. બિલાડો ને જ નાખો લીલાડો નાખવો. તો પૂણો થયો અટાણે એ ખાઈ લઈએ. બાપે તો ખાઈ લીધું. ગવાર ને બટેટા ભાઈ. ગવાર ટમેટા. ગવાર બટેટું તમે ગવાર બટેટું ટમેટું. તો અટાણે 4:30 વાગ્યા ને હું હે ને આગળ મંદિરે ગયો તો આ હનુમાન બાપાને હે ને બધા ઠામણા મૂકી આવ્યો હું કે કાલે હે હનુમાન જયંતિ. જો કે આ વિડીયો આવી છે તેનું જ હે હનુમાન જયંતિ 12 તારીખે. હવે એમાં ઘણાએ કોમેન્ટ કરી છે કે હનુમાન જયંતિ ન કહેવાય ભાઈ, મેં હનુમાન જયંતિ જ કહેવાય. અમારે એમાં લાંબુ ને ઉતારું હો ના ઓલા પ્રમાણે કહેતા હોય. જયંતિનો મતલબ એવો ન હોય કે જે ઓફ થઈ ગયો હોય એની જ કહેવાય. જે જીવિત હોય હનુમાન બાપા અમર ઉતા તો એની પર જયંતિ જ કહેવાય. આ તો હે ને હનુમાનજીનું બધે કાલે ઉત્સવ હે ને તો એ બધી તૈયારી કરવાની છે અટાણે. તો બધા ઠામણા પહેલાં પરવાના પડ્યા એટલે સાફ સુફ કરે વિસરે ના મૂકી દે. ને પછી જે બધે ખાવા પીવાનો સામાન લેવાનો હોય અટાણે થોડું ઘણું બનાવવાનું હોય. થોડું ઘણું કાલે બનાવી હું જ્યાં ગુંદીને ગાંઠિયા અમુક વસ્તુ હોય લાડવાની અટાણે બનાવવાના હોય. હાજર ટુકડા તો એ બધું સામાન કટે હે ને તો કટે કામ સામાન બધો હે ને લેવા જવાનું આગળ અમારે 3-4 જણાને. તો આગળ જઈએ ને બધું એ સામાન લઈને પછી અટાણે જેટલું હાંજી બનાવવાનું હોય ને ગુંદીને ગાંઠિયા લાડવાની બધું એ અટાણે બનાવી નાખીએ. બાકી થોડું ઘણું કાલે. જય હનુમાન બાપા. જય હનુમાન બાપા. કાલે હનુમાન જયંતિ છે. ભલું કરે જીવ હોય ઈ બસ હનુમાન બાપાની કઈ ફેર નહીં પડે. કેમ નહીં પડે. આપણી બધાયની હે આઈ કહેવાય હુઈ નો કહેવાય. હનુમાન બાપાને કઈ ફેર ન એને પડે. ખોટું નથી લાગતું બરાબર. ખાલી હનુમાન ખોટું માણસ નહીં જ લાગે. બસ. તો આપણી દર વર્ષે ઉજવીએ હસ. અટાણે હે ને 7 વાગે કા ને આપણે જે ઘેરથી વાત કરતા હતા ને કે કુટિયાણે જાવું કાલે આપણે હનુમાન જયંતિ છે તો બધું હે ને લેવા દેવાનું કઈ નતું, બધું લેવાનું હતું. તો મારે હે ને થોડું ઘણું કામ હતું ને કુટિયાણે અમે 2-3 જણા હતા બધું થોડું હે ને લઈ આવ્યા. તો આ બાસ્કું છે ને આ ટીંગાઈ બકાલાની કોથરી. જય હનુમાન બાપા. વાતરા તો જો થેગા હબાવ ટોપરા નીકળ્યા હબાવ ને મારે હે ને બધુંય કામ પડ્યું હજે હો ઘેર. આ કોરાતા મેં વરહતું હોય એવું લાગે. જોવો તો ખરી આ ડુંગરોમાં ને અટાણ ઓલી ઠાર ઝાકર. પોરબંદરમાં પવન બહુ આવ્યો. હા પોરબંદરનો વિડિયો જોયો તો ન્યૂઝમાં આવ્યું તો તે ઠાવકો વાવાઝોડા જેવો પવન હતો. અમારે તો આ કોરા નતો વાંધો.
હા તો અમે હે ને ઘેર ભાગી આવ્યા ગુંદી ગાંઠિયા અને ભજીયા ને દાળ ભાત ને એવું બધે પ્રોગ્રામ હે તો ગુંદી ગાંઠિયા તૈયાર લઈ આવવા આમાં હાર હે ધજા હે તેલ છે હિંદોર હા એ બધી હવારી તમારી રીતે વેલા જઈ વેલા જરાક ના આવી ને હા. સડાવે. 7:30 વાગ્યા ને હજે હે ને બાટલો ને સૂલો આ બે વસ્તુનો મેળ કરવાનો હે એવું મને ન આવડે એક કામ કર તો તું સા મૂકતા હું આ બધાને ફેરવે નાખા તે કાંઈ કામ થઈ જાય તો મારે મોડું થાય તું કાર પી દો ને કાર હા ના ના તો વા મારે મોડું થઈ જાય મંદિર ધોવા જવું મારે હાથી તો હું જાય તો તાર રીતિ કરી લીધી તો અટાણે છે ને મંદિર ધોવા જવાનું છે મણી આરસ થાય ખબર ને મોટાણ છે ને નેવરી થઈ અહીં તો નેવરી તો ને થઈ છે યારા પાણી ઠામ ને બધું બાકી છે હંઝેરા કહીએ તો આપણી દેહી ભાષામાં તો આગળ નાઈ આવી ને એક વસ્તુ અટાણ અનબોક્સિંગ કરવાની છે આવે તો વેલી ગઈ પણ વારો નહોતો આવ્યો અટાણ વેત આવ્યો તો અનબોક્સિંગ કરીએ તો ઢેંટેણે કામ છે ને કીણું છે ને બધી આગળ ડિટેલમાં તમને માહિતી મળી રહેશે એટલે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ને બહુ સરસ મજાનું એવું પેકિંગ છે તો આમ આડે ધડ તોડવાનું હોય ઠીક દેખાય રૂપારું ઘણું લાગે હા લે આ તો ઘણું છે એટલે આણા અંદરથી ફટાકિયા નીકળ્યા આ મળી હમણી ન આવડે આવા હમણી કોઈ દી અનબોક્સિંગ કર્યા હોય તે આવડે તો આવું છે કે ગ્રુપ વાળું ઘણું તો આણી કહેવાતું હે મંગલસૂત્ર કહેવાતું હે નહીં કહેવાય તો આ છે મંગલસૂત્ર કેવું છે એ કોમેન્ટમાં કીજો બધાય ને કીણું છે એ આગળ હું તમને કાં લાંબુ છે મંગલ મેં તો એ પહેલાં મગાવ્યું હતું જોકે મારા પાસે તો છે મારું નેતા આ છે મારી ફ્રેન્ડનું બોલે તો મારી બેનપણીનું એણે મગાવ્યું હતું પણ હે ને ગામડાઓમાં કુરિયરું ન પૂગે નહીં એટલે આ કુતિયાણે એ કે તું ના મગાવી દીધે મણી તે મેં આ હે ને મગાવ્યું હતું તો મારી બેનપણીનું છે મારું ને મારા પાસે તો ઓલરેડી છે આવું જ છે લાંબુ જ છે આવું જ એટલે ટૂંકમાં ડિઝાઇનમાં ફેર છે પણ આવું લાંબુ છે એને ફેરી રૂપારી બુટી આવી બુટી તો જોકે કોક પહેરે બધા ન પહેરતા હોય મંગલસૂત્ર બહુ સારું છે ને બહુ મસ્ત છે આ ડાયમંડ હું તો એ મને નહોતા ખબર ડાયમંડ તો નહોતા દેખાતા ઓલામાં